जय श्री कृष्ण मित्रों। આજની આપણી વાર્તા છે ત્રીજા દિવસની, જે છે ઝપીબાઈ અને તપીબાઈ। એક નગરમાં બે પાડોશણો રહે, એકનું નામ ઝપીબાઈ અને બીજીનું નામ તપીબાઈ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। બંને જણા નદીએ નાહવા જાય અને નાહી ધોઈને ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા ઝપીબાઈ બોલે, જય નરપતિ રાય। તપીબાઈ બોલે, જય પુરુષોત્તમ રાય। આ નગરીના રાજાનું નામ નરપતિ હતું। તે ફરતો ફરતો કાંઠે આવ્યો। તેણે ઝપીબાઈને પોતાની જય બોલતા સાંભળી અત્યંત પ્રસન્ન થયો। બીજે દિવસે તેણે ઝપીબાઈને રાજ્યસભામાં બોલાવીને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું। લ્યો આ 5 સોના મહોરો અને આ સાકર કોળું, કોળાનું શાક કરજો। ઝપીબાઈ તો કોળું અને 5 સોના મહોરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી। વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલાવી, તેથી મને કેવો લાભ થયો। અને તપીબાઈ તો રોજ પુરુષોત્તમ રાય કરતાં કરતાં ફૂટી કોળીએ ન પામ્યા। આવડા મોટા કોળાને ઝપીબાઈ શું કરે? એણે તો કાછિયાને હાથે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી ઘરે ગઈ। વાટે જતાં તપીબાઈ સામે મળી। તેણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા। તમે ક્યાં જઈને આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી। રાજાએ મને તેડાવીને 5 સોના મહોરો અને 50 પૈસા રોકડા આપ્યા। ભલે બહેન કહીને તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ જઈ તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ આ કોળું કેટલાનું લેશો? કાછિયાએ કહ્યું, બહેન 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ। તપીબાઈએ 1.25 રૂપિયો આપી કોળું લઈને ઘરે ગયા અને જઈને કોળુંને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોના મહોરો નીકળી। પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો। તપીબાઈએ બ્રાહ્મણોને જમવાનું ઉતર્યા, ભાતના પકવાન બનાવ્યા। બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા। રાજાને આશ્ચર્ય થયું। તેણે એક બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, મહારાજ ક્યાંથી જમીને આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈના ઘરે। રાજાને વધુ નવાઈ લાગી। તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મહોરનું ભરેલું કોળું તો ઝપીબાઈને આપ્યું હતું અને તપીબાઈ તો રંક છે। બ્રાહ્મણોને જમાડે તો ઝપીબાઈ જમાડે, તપીબાઈ શી રીતે જમાડી શકે? અવશ્ય કાંઈક ગોટાળો છે। રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવી અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો, આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા શી રીતે? તપીબાઈ સાચું બોલી, મહારાજ આજે હું કાછિયાને તે જઈ 1 કોળું લઈ આવી। તેને કાપ્યું તો તેમાંથી સોના મહોરો, હીરા, માણેક બધું નીકળ્યું। તેને વેચી અને મેં આ બધા બ્રાહ્મણોને જમાડ્યા। તપીબાઈ કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કંઈ તમારું ન હતું, કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ પૂછ્યું। મેં કાછિયાને પૂછ્યું। તુરંત કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું છે, તેથી તમને મળ્યું, એ મારે ના જોઈએ। તપીબાઈએ કહ્યું। મહારાજે કાછિયાને બોલાવીને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું એ તું ક્યાંથી લાવ્યો? કાછિયાએ કહ્યું, એ તો ઝપીબાઈ મને 1 રૂપિયામાં વેચી ગયા હતા। રાજાએ ઝપીબાઈને બોલાવી અને કહ્યું, જુઓ ઝપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય જયકાર બોલાવ્યો અને મેં 5 સોના મહોરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને તમને 1 કોળું આપ્યું હતું। તે કોળું તમે કાછિયાને વેચ્યું। કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા। મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તમને મળ્યું, તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધી। કાછિયો કહે, જેના જેવા ભાગ્ય। ઝપીબાઈ કહે, નરપતિ કરતાં જગપતિ મોટો છે। તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા। તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા। જય જય પુરુષોત્તમ રાય, જેવા તપીબાઈને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ।